સ્વાગત છે મિત્રો ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો પીએસઆઈ ભરતી અંગે એક અગત્યની જાહેરાત થઈ છે, જેમાં પીએસઆઈ ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવે છે। તે શું છે સંપૂર્ણ અપડેટ જોઈએ વિડીયોમાં। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પીએસઆઈની ભરતીના નિયમો જાહેર છે। હવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં પરીક્ષા યોજાશે। હવે દોડના ગુણ નહીં મળે, પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે। હવે વજન પર ધ્યાન નહીં લેવાય। હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં 2 પેપર હશે। એક પેપર 200 માર્કનું અને એમસીક્યુ આધારિત રહેશે, જ્યારે બીજું પેપર 100 માર્કનું રહેશે। હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે। અંતે પોલીસ ભરતીની રાજ્ય સરકારની લીલી ઝંડી। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, એસઆરપીની 1000 પોસ્ટ, જેલ સિપાહીની 1013 પોસ્ટ અને જેલ મહિલા સિપાહીની 85 સહિત 12000 પોલીસની થશે ભરતી। પીએસઆઈની 350ની પરંતુ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત। હવે પોલીસ ભરતી બોર્ડ ગમે ત્યારે કરી શકે છે જાહેરાત।